शन्नो मित्रशं वरुणः शन्नो भवत्वर्यमा शन्न इन्द्रो बृहस्पतिः शन्नो विष्णुरुक्रमः नमो ब्रह्मणे नमस्ते वायो त्वमेव प्रत्यक्षं ब्रह्मासि त्वमेव प्रत्यक्षं ब्रह्म वदिष्यामि ऋतं वदिष्यामि सत्यं वदिष्यामि तन्मामवतु तद्वक्तारमवतु अवतु माम् अवतु वक्तारम् ॐ शान्तिः 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 ॐ सहनावतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ॐ शान्तिः 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 श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करम् शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः ईश्वरो गुरुरात्मेति विभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। सर्ववेदान्तसिद्धान्त गोचरं तमगोचरम् गोविन्दं परमानन्दम् सद्गुरुं प्रणतोऽस्म्यहम्। અજ્ઞાનને કારણે કે અનાત્માને આત્મા માનવાને કારણે જે બધો અધ્યાસ થયો છે, અનાત્માને આત્મા માનવાની જે ભૂલ થઈ છે, ભ્રાંતિ થઈ રહી છે, એને કઈ રીતે દૂર કરવી એની ચર્ચા ચાલી રહી છે ઘણા બધા શ્લોકોમાં. 9 શ્લોકોમાં ચાલે છે. તો આપણે 282માં ચલો 281મો શ્લોક વાંચીએ. નાહમ જીવ પરમ બ્રહ્મેતિ अतद्व्यावृत्तिपूर्वकम् वासनावेगतः प्राप्त स्वाध्यासापनयं कुरु. આ શ્લોક આપણે જોઈ ગયા. નાહમ જીવઃ પરમ બ્રહ્મ ઇતિ इति अतद्व्यावृत्ति पूर्वकम. अतद्व्यावृत्ति पूर्वकम. अतत એટલે જે બ્રહ્મ નથી, તત એટલે બ્રહ્મ, તત્વમસીનું તત. તો કે અતત જે પણ બ્રહ્મ ન હોય એને દૂર કરો. સતત આ એક જ હવે જીવનનું એક જ લગન કે જે કંઈ બ્રહ્મ નથી અને એનો આત્મા ઉપર અધ્યારો. આ શરીર બ્રહ્મ નથી, મન બ્રહ્મ નથી. ટૂંકમાં હું આ શરીર નથી. હા, શરીર બ્રહ્મ છે પણ હું માત્ર તે નથી. તો શરીર ખરેખર બ્રહ્મ જ છે પણ એવું માનવું કે આ એક જ શરીર હું છું એ અજ્ઞાન છે. હા, એટલે એને દૂર કરવાનું. નાહમ જીવ, હું જીવ એકલો આ નાનો જીવ નથી, પરમ બ્રહ્મ છું. આ દ્વારા વાસના વેગત પ્રાપ્ત, અનાદિકાળથી જે
બધી અજ્ઞાનના અથવા અનાત્માના જે અનાત્માને આત્મા માની લેવાના જે સંસ્કાર દ્રઢ થઈ ગયા છે એ એટલા દ્રઢ થઈ ગયા છે કે આપણે એવું લાગે છે ઘણીવાર કે પ્રયત્ન કરીએ છીએ તો એ જતા જ નથી, પાવરફુલ છે. એટલે કે છે એને દૂર કરો, બહુ પાવરફુલ છે એમ સમજી હાથ દઈને બેસી ના જાઓ, ના નહીં ચાલે, આ શત્રુ બહુ બળવાન છે, નહીં ચાલે આપણું કાંઈ, એમ કરી અને નાસીપાસ ન થાવ, હારી ન જાઓ. અંતતો ગત્વા તો રામનો જ સત્યનો જ વિજય થશે, સત્યનો જ વિજય થશે. તમારે પકડી રાખવું પડે. એટલે એ કરવાનું. પછી બીજી રીત બતાવે છે. ચલો એ શ્રુત્યા યુક્ત્યા સ્વાનુભૂત્યા જ્ઞાત્વા સાર્વાત્મ્યમાત્મનઃ ક્વચિદાભાસતઃ પ્રાપ્ત સ્વાધ્યાસાપનયં કુરુ. આ પણ આપણે શ્લોક જોઈ લીધો. શું કહ્યું? શ્રુતિથી, શ્રુતિના વાક્યોથી, આ બધામાં મદદ જોઈએ. તો શ્રુતિના વાક્યો જ આપણો રેફરન્સ પોઈન્ટ કે હું કોણ છું એ સમજ માટે કોને રિફર કરવાનું? શ્રુતિને. જેમ આપણે ડોક્ટરને રિફર કરીએ, ભાઈ મને શું થયું છે, એમ હું કોણ છું એના માટે કોને રિફર કરવાની? શ્રુતિને. સતત શ્રુતિના વાક્યો તો સાથે જ હોવા જોઈએ. ગાંધીજી શું કરતા ખબર છે? એમને ભગવદ્ ગીતાના જે બધા શ્લોકો ગમે અને એને પોતાના ટેબલ ઉપર લખી રાખે, ભીત ઉપર લખી રાખે, તે ભૂલાય જ નહીં. જો આવી વ્યક્તિને પણ આવી મહેનત કરવી પડતી હતી, ભીત ઉપર લખી રાખ્યું હોય, સતત સામે રાખે, જે ભૂલાય જ નહીં. સતત તમને સ્મૃતિમાંથી એ દૂર જ ના જાય. દૂર જવા જાય કે દેખાય નહીં, એ બહુ મદદ કરે એ વસ્તુ. એટલે અહીંયા પણ એમ કે છે શ્રુતિના વાક્યો દ્વારા, યુક્તિથી, શ્રુતિમાં યુક્તિ પણ આપી છે, આપણી બુદ્ધિમાં બેસે એ પ્રકારે સમજાવવામાં આવતું હોય છે. કેવી રીતે આ સમગ્ર જગતમાં એક જ તત્વ છે એ સરસ રીતે સમજાવ્યું છે કે એકમાંથી એક જ ઉપાદાન કારણ અને એક જ નિમિત્ત કારણ. જેમ કરોડિયામાંથી કરોડિયો જાડું બનાવે તો એ જાડાનું ઉપાદાન કારણ પણ પોતાનામાંથી જ લાડ કાઢે અને બનાવે કોણ? પોતાનામાંથી જ બનાવે ને પોતે જ બનાવે અને પોતે જ બની જાય. કોઈ બહારનાની જરૂર જ નથી, બહારના કોઈ મટીરિયલની કે આર્કિટેક્ટની કશાની જરૂર. પોતે જ મટીરિયલ અને પોતે જ મેકર એન્ડ મટીરિયલ બંને પોતે. તો સમજી શકાય કે કેવી રીતે એકમાંથી આ બધું થયું છે. આ યુક્તિ શાસ્ત્ર આપે છે. એમને એમ નથી કહી દીધું બધું એક જ છે, સમજી જા, ગોખીના અને એમાં નિષ્ઠ થઈ જાય. આવો આદેશ નથી આપતા, બુદ્ધિથી સમજાવે છે. જેમ બાળકોને આપણે પ્રેમથી, વાલથી સમજાવે તો એને સમજ પડે તો કરે. એમ શ્રુતિ બહુ સરસ રીતે બધી યુક્તિ આપે છે. બેટા આમ છે, બધું હું જ છું આ રીતે. એમ યુક્તિ આનો આધાર રહેવાનો, કારણ કે આપણી બુદ્ધિ માને નહીં. એટલે બુદ્ધિને સમજાવવાનું પ્રેમથી, યુક્ત્યા, અને પછી સ્વાનુભૂત્યા, એનો અનુભવ કરો. એ વાક્યને ઉતારો, એ વાક્યનું સત્ય જુઓ. જેમ કે ને કે જે પ્રામાણિક છે એને જ શાંતિ છે. આ બોલવાનું નહીં, પ્રામાણિક બનીને જોવાનું. હા, હવે જ શાંતિ છે. જ્યાં સુધી આ છુપાયું હતું અને જ્યાં સુધી આ ખોટા કામ કરતા હતા ત્યાં સુધી અશાંતિ હતી, એનો અનુભવ કર્યો. એ તો અનુભવ હતો જ. કેવું ખોટી વસ્તુથી આપણને ઊંઘ નથી આવતી, કેવું અપરાધની લાગણી થાય છે. અંદર કીડો બોલ્યા જ કરે, ખોટું ખોટું ખોટું. આ તો બોલે છે અને કરે છે, એમાં ક્યાંય ઠેકાણા નથી. મનસી એકમ, વચસી એકમ, અન્ય બોલે છે જુદું, કરે છે જુદું, વિચારે છે ત્રીજું. આમાં ક્યાંય કઈ ભેગું નથી થતું. તો એને કારણે અશાંતિ, સંઘર્ષ થાય છે ને.
સંઘર્ષ એટલે જ રાવણને 10 માતા એના 10 એના સંઘર્ષનું સૂચન કરે છે. જ્ઞાન તો બહુ છે, કામનું શું, બધું જુદું જુદું. 10 માતા એટલે એને એક વસ્તુ આમ લઈ જાય, બીજી વસ્તુ આમ લઈ જાય, ત્રીજી વસ્તુ આમ લઈ જાય, કન્ફ્યુઝડ. એટલે આને આપણે અનુભવવાનું કે જો ના આવું હોય તો જ શાંતિ છે, આવું હોય તો જ જ્ઞાન કહેવાય, આવું હોય તો જ એ અનુભવ. હું બ્રહ્મ છું એવું અનુભવવાનું. બ્રહ્મ તો છે જ, પણ શાસ્ત્રોના વાક્યો આપણે જીવનમાં ઉતારવાના. એ બસ આ દ્વારા શું જાણો, આત્મનઃ સાર્વાત્મ્યમ જ્ઞાત્વા, આત્માનું સર્વાત્મપણું, સર્વાત્મા બધાનો આત્મા હું જ છું, બધું એક જ છે એ જાણો. જ્ઞાત્વા પછી ક્વચિત આભાસત પ્રાપ્ત, તોય જૂના સંસ્કાર પાછા આવી જાય, વારંવાર આવી જાય, એ તો થવાનું જ. તો કેમ? કારણ કે આ શરીર બાજુમાં જ છે. ઉપાધિ એટલે જે પોતાનો ભાર નાખે છે, પોતાની અસર જન્માવે છે, બાજુમાં જ છે. એટલે એવું લાગે કે હું આટલો જ છું. જેમ પેલું સ્ફટિક હોય પારદર્શક, અને એની બાજુમાં આપણે લાલ કલર મૂકીએ તો સ્ફટિક લાલ દેખાવાનું, પીળો કલર મૂકીએ સ્ફટિક પીળું દેખાવાનું. યુ કાન્ટ હેલ્પ ઇટ, એ તો દેખાવાનું. એટલે દરેક વખતે લાલ દેખાય અને છતાં પણ સમજાવવાનું કે લાલ છે નહીં, એ તો જાસૂદ લાલ છે, સ્ફટિક તો પારદર્શક છે. આવો વિવેક સતત લાંબા સમય સુધી કરવો પડે, પછી જ્ઞાન થઈ ગયું. એ લાલ દેખાય કે પીળું દેખાય કે કાળું દેખાય કે જાંબલી દેખાય, આપણને જ્ઞાન છે કે આ બધા કલર જુદા જુદા ફૂલના. પછી આપણે સમય આ છે ને જુદું ફૂલ, આ ફલાણું ફૂલ, આ ઢીકડું ફૂલ, આ કલર કોના છે? ફલાણા ફૂલના. પણ ભૂલ નથી, જાંબલી લાલ તો સ્ફટિક નહોતું, પણ જાંબલી હશે તો આવી ભૂલ થતી નથી. આને શું કહેવાય? નિષ્ઠા. એવું થાય. તો આ ન થાય અને ભૂલથી પાછી અનાત્મા સાથેનું તાદાત્મ્ય થઈ જાય તો શું કરવાનું? પાછી વિવેક, પાછું રિફર કરો શ્રુતિના વાક્યો અને બધું કરી અને સ્વ અધ્યાસને દૂર કરો. કોઈ પણ રીતે અધ્યાસ દૂર કરો જ કરો. એ કહ્યું. હવે શું કે જેમ પેલો ભિખારી હતો ને, ભિખારી હતો, એને અચાનક જ લોટરી લાગી ગઈ અને કરોડોપતિ થઈ ગયો, કરોડોપતિ. અને અત્યાર સુધી શું કરતો હતો? એ તો જ્યાં બધે એમને ભીખ માંગીને જ ખાવાનું હતું. તો જ્યાં મંદિરોમાં કંઈક વેચાતું હોય તો ત્યાં જઈને બેસી જાય, આવું બધું કરતો હતો, મળતું હતું એને બધું. તો સિદ્ધિવિનાયકના મંદિરમાં અત્યાર સુધી ઘણીવાર સાંજે જાય અને ત્યાં સાંજે બધું વેચાતું હોય, લાડવા વેચે, પલાણું વેચે, ઢીકડું તો હાથ લંબાવીને લઈ લે બધું. હવે કરોડપતિ થઈ ગયો. હવે કરોડપતિ થઈ અને મંદિરે દર્શન કરવા આવ્યો. એનો ડ્રાઈવર એની સાથે છે, ગાડીમાં બેસીને આવ્યો છે અને હવે ગાડી જ ફેરવે છે. હવે દર્શન કરવા આવે છે. આવ્યો અને દર્શન કરીને નીકળ્યો તો શું થયું કે કોઈક શેઠ સાહેબ લાડુનો પ્રસાદ વેચતા હતા બધાને, ભિખારીઓ જે લાઈનમાં બેઠા હોય ને એ બધાને એક ને આવો અને લાડુ વેચતા હતા, બધાને વેચતા હતા, લો લઈ જાઓ ભિખારીઓને. હા, તો આ બધું ચાલતું હતું. તો પેલો પણ કૂદી અને દર્શન કરીને કૂદીને લેવા ગયો. શું લેવા ગયો? લાડુ લેવા ગયો. એટલે એનો પેલો ડ્રાઈવર જુએ કે આમ અમારા સેટ કરે છે શું, હું આ ભિખારીઓને વેચાય છે એ લેવા જાય છે. એટલે એને કીધું, સર સેઠ સાહેબ આ શું કરો છો? એટલે કૂદવા ગયો હતો ને લેવા ગયો હતો, ત્યાં એને શું કર્યું? હવે મારથી ના જવાય, પણ પેલા જૂના સંસ્કાર છે ને ખેંચીને લેવાના, એ જાય વાર લાગે. એટલે હવે લાંબા થઈ જાય હાથ, ક્યાંક કંઈક વેચાતું હોય તો એનું મન થઈ જાય એટલે હું લાઈનમાં ઉભો રહી જાઉં, પણ હવે તારી જરૂર નથી, તું આપી શકે એમ છે. એમ આવું જ્યારે થાય નિધિધ્યાસન એના માટે જ છે, બધી વિપરીત ભાવનાઓને દૂર કરવા માટે. રિમાઇન્ડિંગ યોરસેલ્ફ, સતત તમારી જાતને યાદ કરાવડાવો. બસ આ બધી રીતે અધ્યાસ દૂર કરો. હવે
આગળ આપણે વધીએ. અન્નદાન વિસર્ગાભ્યામ ઈશન નાસ્તિ ક્રિયા મુને તદેકનિષ્ઠયા નિત્યમ સ્વાધ્યાસાપનયમ કુરુ. આ બધાનો મેઇન આઈડિયા, પ્રિન્સિપલ, થીમ કયો છે? અધ્યાસ દૂર કરો. કોઈ પણ રીતે અનાત્મા સાથે જોડાણ જે આપણું થઈ જાય છે એ દૂર કરો. તો કે છે આ લાગેલો છે, હવે આ કમિટેડ માણસ છે. આ કોણ છે? એની આ એક જ જીવનમાં નિષ્ઠા છે. શું? જ્ઞાન. તો શું કે છે અહીંયા કે આ લોકો ટાઈમ શેમાં વ્યતીત કરે છે? તો કે છે આ એટલો બધો આમાં લાગેલો છે કે અન્નદાન વિસર્ગાભ્યામ ઈશન નાસ્તિ ક્રિયા મુનેહે. આ મુનિ માટે, મુનિ એટલે મનનશીલ, સતતમ પરમાત્મના મનનશીલસ્ય. આ મુનિ એટલે શું? સતત હું અને પરમાત્મા, નાહમ જીવ પરમ બ્રહ્મ, એવું એ સતત મનન કરે છે. સતત એના આ જ વિચાર, સતત આ જ અભ્યાસ. મુનિ મનનાથ મુનિ, મનન કરે છે, મનમાં ચાલતું હોય, આ જ સતત આ વિચાર ચાલતા હોય, આને મુનિ કહેવાય. અહીંયા આવો અર્થ કર્યો છે. મુનિ એ શું કરે? ભાઈ કેટલા શું કામ કરે છે? એનું મુખ્ય કામ શું? તો કે અન્નદાન વિસર્ગાભ્યામ. અન્નદાન વિસર્ગાભ્યામ એટલે જમવું અને બીજી ક્રિયાઓ થવી. જમવાની એ તો જીવન, પણ આ શરીર ચાલે એટલે વિસર્ગ. વિસર્ગ એટલે નિત્ય ક્રિયાઓ જે થતી હોય એ, અને શરીર જળવાઈ રહે એટલા પૂરતું અન્ન લેવું, પાણી પીવું. આ સિવાય ઈશન નાસ્તિ ક્રિયા, એ સિવાય એની બીજી કોઈ ક્રિયાઓ, બીજા કશામાં ટાઈમ વેસ્ટ કરતો નથી. અર્થ એનો એવો થાય. એનો અર્થ શું થાય કે આ જે એકદમ જરૂરી છે, શરીરની જે અમુક ક્રિયાઓ જરૂરી છે, જમવું, પાણી પીવું, થોડું ઘણું હરવું ફરવું અને વિસર્ગ, એના સિવાય બીજીમાં કોઈમાં સમય બગાડતો નથી. જુઓ, આ એની કમિટમેન્ટ છે. અન્ય ક્રિયા ઈશદ અપી, અહીં તો સ્પષ્ટ લખી, બીજી કોઈ ક્રિયાઓ જ નથી, કશું જ નહીં. આમાં મહાત્માઓ એ તમે આ સ્પષ્ટ જોઈ શકાય. આપણે જ્યારે ઋષિકેશમાં, બીજે બધે તો બહુ નથી જોયું, પણ ઋષિકેશમાં ભંડારો થાય ને, તો ભંડારો થાય ત્યારે બધાને કાર્ડ આપ્યા હોય, એટલે જુદી જુદી જગ્યાએથી સાધુઓ જમવા આવે. અચાનક આવી જાય, કઈ વહેલા ના આવે, 15 મિનિટ ને 20 મિનિટ ને 25 મિનિટ લાવીને બેસીને વાતો કરે ને એવું નહીં. એવો 11 વાગ્યાનો ટાઈમ તો બરોબર 11ના ટકોરે બધા આવી જાય, બેસી જાય, અને 10 મિનિટમાં જમવાનું પતી જાય. 10 જ મિનિટ. આ લોકો એટલું સરસ રીતે પીરસી દે, 10 જ મિનિટમાં પતી જાય, અને પતિને ઊભા ભાગે, જલ્દી જતા રહે. એવું નહીં કે કેમ છો, તમે કેમ છો, આમ છો, તેમ વાતો કરીને એવું કશું જ નહીં. 15 મિનિટમાં આખી વસ્તુ પતી જાય. કેટલા આવ્યા હોય? 500 સાધુ આવ્યા હોય, કેટલાય આવ્યા હોય, આશ્રમ ભરાઈ જાય એટલું હોય. પણ અર્થાત આ કશામાં જમવાનું એટલે જમીને હલતી પકડવાની, પછી બીજા કશામાં સમય ના બગાડે. એટલે આ તો જસ્ટ એક દ્રષ્ટાંત આપે છે, બીજામાં કઈ સમય એનો બગડતો જ નથી. આ બધું આપણે ના વિચાર, આ તો છે ને આપણે કેટલો ટાઈમ બગાડતા હોય છે. રસોઈ બનાવવાને તો જવા દો, એ તો જરૂરી છે, પણ એટલો બીજો બધો ટાઈમ બગાડીએ, એટલો બધો ટાઈમ બગડતો હોય છે. આને તો ક્યાંય કોઈ પ્રમાદ જ નથી. જમવાનું છે ને, ચલો જમી લો, અને પછી એમાંય કેવું છે ને શું છે ને નહીં ને, આ ને તે ને, આને કાલે આ બનાવજો ને આ બનાવજો ને, આ કોઈ માથાકૂટ જ નથી. જમી હાલતે પકડે અને પાછા જઈને સીધા ધ્યાનમાં લાગી જાય. એ તો જમવું પડે એટલે જમે, બાકી શરીર ચાલે નહીં એટલે જમવાનું હોય. 2 ટાઈમ દે દો ઇસકો એટલે જમી લે. પછી પાછા ઘણા તો સાંજે જમતાય ના હોય, ચાલતું હોય બધાને કે 2 ટાઈમની લક્ઝરી હોતી નથી. 2 ટાઈમની લક્ઝરી બધા મહાત્માને ના હોય, કારણ કે એના માટે પણ તમારે આવવું પડે, તમારું એકાંત છોડવું પડે. બધું અવેલેબલ નથી હોતું બધાને.
એટલે કે છે બસ આ સિવાય એની બીજી કોઈ ક્રિયા નહીં. બેંકે જવું, આમ કરવું, તેમ કરવું, ફલાણું કરવું, ઢીકણું કરવું, શોપિંગ ને શું છે આ એક જ બસ. નિત્યમ તદેક નિષ્ઠયા નિત્યમ, અહીંયા લખે છે નિત્યમ તદેક નિષ્ઠા એટલે તસ્મિન પરમાત્મની એક અનન્યતયા યા નિષ્ઠા, પરમાત્મામાં જ નિષ્ઠા. તન મન ધન સવાર બપોર સાંજ મેરે તો લાગી લગન લગન લાગી છે, બીજું કઈ એને સૂझે છે સતત આમાં. કેમ? કારણ કે જાણે છે કે આ કામ જરા મોટું છે. આ તાદાત્મ્ય અનાત્મા સાથે થઈ જવું બે તકલીફ આપણી છે. આ શરીર સાથે તાદાત્મ્ય થઈ જાય છે, આ સંઘાત, સમગ્ર સંઘાત સાથે, મન સાથે, અને એ તાદાત્મ્ય પારખવું સહેલું નથી. એ કંઈ સહેલું નથી. તમારે જાણવું કે આ મારું બુદ્ધિ સાથેનું તાદાત્મ્ય થઈ ગયું, વિચારો સાથેનું આ અહંકાર સાથેનું, આને અહંકાર કહેવાય. એ આપણને ઘણીવાર સમજ નથી પડતી કે આને અહંકાર કહેવાય. એ પછી છે ને એ તાદાત્મ્ય બહુ ઊંડું થતું જાય છે. આ શરીર સાથેનું તાદાત્મ્ય કહેવાય એ જરા સમજવું સહેલું છે, પણ પછી આ હું જે વિચારું છું એ પણ અનાત્મામાંથી, અનાત્મા સાથેના તાદાત્મ્યમાંથી જન્મેલી ભ્રાંતિ છે, એ ખબર નથી પડતી હોતી. આ મારો વિચાર ભ્રાંતિ કહેવાય. હું બહુ ભણેલો છું, એ શું થયું? એ ભ્રાંતિ છે. કેમ? કારણ કે ભણતર સાથે જોડાણ. હવે આ ભણતર લાગુ પડે છે બુદ્ધિને, અહંકારને. કહેવાનું તાત્પર્ય શું છે કે આ બધા પછી હું ભક્ત છું એ ભ્રાંતિ થઈ, ફલાણો 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 એ ભ્રાંતિ થઈ. તો કે છે આ પારખવાનું બહુ મોટું કામ હોય છે. અને સાથે સાથે બીજી તકલીફ શું હોય છે? જગતને સત્યતા આપવી. એ તકલીફ, એ મોટો ભ્રાંતિ છે. જગતને આપણે સાચું માનીએ, આ બીજી ભ્રાંતિ. એક તો અનાત્મામાં આત્માની ભ્રાંતિ, અને જગત જે જડ છે એને અતત છે એને તત માનવું, એને સત્યતા આપવી. એટલે આ સતત એક જ નિષ્ઠાથી આની પાછળ જ લાગેલો હોય. બસ નિતરામ સ્થિતિ, સતત આને દૂર કરવાનો પ્રયત્ન. અને પ્રયત્ન તો શું કે છે? એવું કરો. તદ એક નિષ્ઠયા સ્વાધ્યાસાપનયમ, એક નિષ્ઠાથી આ કરો. આ સિવાય બીજું બધું છોડો, બીજું બધું છોડો. બીજું અગત્યનું નથી. આ જીવનમાં અગત્યનું આ જ છે, આ જ છોડાવનારું છે. બીજું બધું તો બાંધનારું બનશે. અનાત્મા સાથેનું જોડાણ, અજ્ઞાન, એ તો બંધન કરનારું બનશે. એટલે જે છોડાવનારું એને જ પકડો. એ કરો. વળી પાછા આગળ કહે છે તત્વમસ્યાદિ વાક્યોત્થ બ્રહ્માત્મૈકત્વ બોધતઃ બ્રહ્મણ્યાત્મદાઢ્યાય બ્રહ્મણ્યાત્મત્વદાઢ્યાય બ્રહ્મણ્યાત્મત્વદાઢ્યાય સ્વાધ્યાસાપનયમ કુરુ. શું કહે છે? પણ હવે આવું કરવું કેવી રીતે? હવે તો શરીર સાથે થઈ જ જાય છે. તો કે ના, મદદની તો આગળ કહ્યું ને શ્રુત્યા, રેફરન્સ પોઈન્ટ રાખો. તો શું કે છે? તત્વમસ્યાદિ વાક્યોત્થ બ્રહ્મૈકત્વ બોધતઃ, કે છે તમારું હું બ્રહ્મ છું એને દ્રઢ કરવાનું છે, સતત દ્રઢ કર્યા કરવાનું. અને એના માટે તમને મદદ મળી રહે. શેની મદદ મળી રહે? તો કે શાસ્ત્રમાં આવા બહુ વાક્યો છે, અનેક વાક્યો છે, જુદા જુદા વિસ્તારથી એનું વર્ણન થયેલું હોય. તો એ બધા વાક્યોના અર્થ સમજો, એમાં જ તમે હવે આનંદ લો. તો કેવા વાક્યો? તો કે તત્વમસ્યાદિ વાક્ય, તત્વમસી વગેરે. તત્વમસી છંદોગ્યમાં, પછી પ્રજ્ઞાનમ બ્રહ્મ ઐતરેય ઉપનિષદમાં, અયમાત્મા બ્રહ્મ માંડુક્યમાં, આવા બધા વાક્યો
કેટલાય વાક્યો છે ગીતામાં. ક્ષેત્રજ્ઞમ ચાપી મામ વિદ્ધિ સર્વ ક્ષેત્રેષુ ભારત, બધા જ ક્ષેત્રમાં હું ક્ષેત્રજ્ઞ છું. ન અસતો ભાવ વિદ્યતે, ન આવા બધા વાક્યો થી જે જન્મે છે શું છે? બ્રહ્મ આત્મા એકત્વ એનું જ્ઞાન થાય. જીવ અને બ્રહ્મ એક છે આવા વાક્યોનું જ્ઞાન કરો. અને આ વાક્યો બોધતઃ, બોધતઃ એટલે શું કહે છે? આ વાક્યોના બળથી, આ વાક્યો લઈ એનું બળ તમારામાં જન્મે. અને એનાથી શું કરો? તમારું બ્રહ્મનું હું બ્રહ્મ છું એ જ્ઞાનને દ્રઢ કરો. હા, એક દ્રઢ કરો. બસ દ્રઢ કરતા જાઓ. એ તમારા બધા પેલા અધ્યાસને ધીરે ધીરે ખેરવી નાખશે. ખરતું જશે, ખરતું જશે, ખરતું જશે. એટલે આમાંથી બળ જન્માવાનું. શ્રુતિના વાક્યો આપણને બળ આપે. શેનું? હું બ્રહ્મ છું એ દ્રઢ કરે. એટલા માટે યાજ્ઞવલ્ક્યજી મહારાજે કહ્યું બૃહદારણ્યક ઉપનિષદમાં કે આ બધી વિવેકીએ શું કરવું જોઈએ? બધી એષણાઓમાંથી મુક્ત થઈ પુત્રેષણાયા વિત્તેષણાયા લોકૈષણાયાશ્ચ વ્યુત્થાય અથ ભિક્ષાચર્યમ ચરેયુ, ભિક્ષાનું જીવન લેવું જોઈએ. અને પછી શું કરવાનું? ચારે બાજુ રખડું હવે હું? એ પાછું જુદું એક પેલું એ થઈ જાય. તો કે ના, હવે શું કરવાનું? તો કે છે પાંડિત્યમ બાલ્યમ, પાંડિત્યમ ચ બાલ્યમ ચ મૌનમ, આ ત્રણ ગ્રહણ કરો. નિર્વિદ્ય, નિર્વિદ્ય એટલે આ પહેલા કરો. પાંડિત્ય એટલે શું? પાંડિત્ય એટલે શાસ્ત્રના તાત્પર્યને સમજો. શાસ્ત્ર શું કહી રહ્યું છે એનો સાર ગ્રહણ કરો. ઉપદેશ સાર, સાર ને એમાં એટલી તમે એક્સપર્ટીઝ પ્રાપ્ત કરો કે તમને ખબર પડે કે આ આવડી મોટી ચોપડી છે પણ એમાં અગત્યનું આ જ છે. એમાં આડી અવડી વસ્તુથી તમે ચ્યુત ના થઈ જાઓ. એને બરોબર ગ્રહણ કરો. ને એ પણ સમજવું પડે કે આમાં બીજા જે વાક્યો છે ને એ ગૌણ છે અને જીવ અને બ્રહ્મનું ઐક્ય બતાવતા વાક્ય કેવા છે? પ્રધાન. આવી સમજ પડવી જોઈએ. શું ગૌણ છે, શું પ્રધાન? જીવનમાં આ સમજવું પડે. શું ગૌણ, શું પ્રધાન? ભાઈ આ ગૌણ કે છોડતું, આ આવી નાની નાની વાતમાં ના ફસા. ભાઈ અમને જીવનમાં પણ ઘણા, ધારો કે બે જ વ્યક્તિ હોય, ઘણા ઝઘડા થતા હોય, પણ સારું હોય તો કે આ જે ઝઘડાની વાત છે ને એને છોડ. અમુક વસ્તુ તો કોઈ એને દ્રઢ કર, એને પકડ, નાની નાની વાતમાં ફસાઈશ નહીં. એમ શાસ્ત્રમાં પણ આડા આવડું જે હોય એ બધું અહીંયા લઈ જનારું એ તમે સમજો. પ્રધાનમાં ઉતરતા જાઓ, ગૌણ છોડતા જાઓ. અથવા ગૌણ, જેમ શાસ્ત્રમાં કર્મયોગ છે એના માટે છે, ગૌણ વિષય છે, પણ છે એના માટે જ્ઞાન માટે. એમ આ સમજી પાંડિત્ય જ્ઞાન પ્રાપ્ત થયું. શ્રવણનું તાત્પર્ય, શ્રવણ દ્વારા. પછી શું છે? એ શ્રવણ થતું હોય ત્યારે પણ એ વાક્યોની મદદથી તમે એક બળ પ્રાપ્ત કરો. અને એ ક્યારે બળ આવે? જ્યારે તમે બરોબર વિચાર કરો. વિચાર કરો એટલે શું? જુદા જુદા સંજોગોમાં આપણું જીવન વ્યતીત થતું હોય ત્યારે પણ હવે આપણો આધાર, આપણો આશ્રય દુઃખમાં સુખમાં આપણે કોનાથી બળ પ્રાપ્ત કરીએ? ઓ શાસ્ત્ર તો આમ કહે છે. જે શ્રવણ કરેલું છે ને એ આપણને કામ આવે. હા, અને એમાંથી આપણે એને કારણે આપણે ફેંકાઈ ના જઈએ. એને કારણે આપણે નહીં તો આપણી ગાડી પાટા ઉપરથી ઉતરી જાય. જીવન તો એવું છે ને, ઘણી વાર એવા પ્રસંગો જન્મે. પણ હવે આપણે બળ પ્રાપ્ત કર્યું છે. ધીરે ધીરે એ જ્ઞાનનું બળ આવવું જોઈએ. જ્ઞાનથી આપણે શું થાય? બળ પ્રાપ્ત થાય. બાલ્યને બસ કાંઈ ના હોય પણ આ વાક્યોથી હું ભરેલો છું એ. અને પાંડિત્ય, બાલ્યમ અને મુનિ, મૌનમ એટલે નિધિધ્યાસન. સતત તમે એમાં જ રત હોવ, વિચારતા હો. નિધિધ્યાસન એટલે આંખો બંધ કરીને બેઠા હોય ને, પણ એમાં રત હો. એ જ મુખ્ય. શું
કે એ જે કહે છે એનું હવે હું બેસીને અનુભવ કરું. આત્મા રસો વૈ સહ, તો સમજવા તો કે રસ કેવી રીતે આત્મામાં રહેલો છે. આત્મા રસ સ્વરૂપ છે. રસ આપણને લાગવો તો જોઈએ ને, એ રસ તો જીવનમાં દેખાવો જોઈએ ને. રસ તો મને તો કોઈ રસ બસ લાગતો જ નથી, તો ખારું ખારું લાગે. તો કે ના, એ અનુભવવાનું. ત્યાં સુધી એ નહીં થાય ત્યાં સુધી શાસ્ત્રના શબ્દો માત્ર એના જ છે, આપણા નથી બનતા. એ તો શાસ્ત્રો કે છે કે આત્મા, હંમેશા આપણે એમ કે શાસ્ત્રો એવું કે છે, શાસ્ત્રો નહીં હું કહું છું એમ કેવું છે. હે આપણો અનુભવ કે હા આત્મા આનંદ સ્વરૂપ છે, ઈશ્વરની ભક્તિમાં આનંદ છે. ચલો એ એનાથી થોડું ઉતરતું, પણ એ આનંદ આવતો હોય તો આપણે બોલી શકીએ ને. ધીમે ધીમે કોઈ આલંબન વગર, કોઈ કરતા કોઈ આલંબન વગર રમતે. ક્યારે ખરેખર એ માણસ અનુભવતો હોય તો યાર, બાકી કઈ છોડવું સહેલું છે બધું. કોઈ અવધૂત લોકો એમને ફરતા હોય છે કેવામાં, તો એને મજા શેની આવે છે? રખડવાની મજા નથી. એ શેની મજા છે હોય તો? હા, ને તો રખડવાનો લોકો આનંદ લેતા હોય છે, એની આપણે વાત નથી કરતા. આપણે શેની વાત કરીએ છીએ? અંદરથી સરવાણી ફૂટી હોય, અંદરથી આનંદની સરવાણી, જેમ પહાડોમાંથી એમ નીકળતું હોય છે એમ આને અંદરથી નીકળતું. અંદરથી એટલે અંદર લીવરમાંથી કે એમ નહીં, સ્વરૂપ. હા, સ્વરૂપગત. બસ તો કે છે આના માટે તમે તત્વમસી વગેરે જે વાક્યો છે એમાંથી હું બ્રહ્મ છું એ જ્ઞાનને દ્રઢ કરો અને એ દ્વારા અધ્યાસને દૂર કરો. દેહ કોની જેવું દ્રઢ કરવાનું? એ અહીં સરસ ટીકાકાર લખે છે, દેહાત્મ જ્ઞાનવત. જુઓ, આને કેટલું દ્રઢ કરવાનું? આજે હું શેમાં દ્રઢ છું? હું ફલાણી વ્યક્તિ છું એમાં દ્રઢ. અડધી રાતે આપણને કોઈ પૂછે તો આપણે કહીએ હું આટલો ભણેલો ને મારું નામ આ ને આ ને આ. એટલું દ્રઢ શું થવું જોઈએ? બ્રહ્માત્મ જ્ઞાન. હું બ્રહ્મ છું એ જ્ઞાન એટલું દ્રઢ. બસ આ કરો. પછી આગળ કહે છે કિયત કાલમ ભ્રાંતિ નિરાશ પ્રયત્ન કરણીય. એવું કોઈ પૂછે, શું પૂછે? કેટલી વાર કરવાનું આ બધું કામ? કેટલી વાર? કિયત કાલમ, કેટલી વાર કરવાનું? પેલા બાળકો પૂછે ને કેટલી વાર લેસન, મમ્મી બોલાવે લેસન કરવા બેસ, એટલે કે કેટલી વાર કહી દો પહેલા, કેટલી વાર બેસવાનું? એક કલાક. એ આવું પૂછે ત્યારે એનો અર્થ શું થયો? એને ગમતું નથી. એને જલ્દી એને બસ એક જ કલાક ને સારું. એને ગમતું ના હોય ને ત્યારે પૂછે કેટલીક કરા. બાકી ટીવી જોવે ત્યારે પૂછે જ કેટલીક કલાક બેસવાનું. ઉઠાડો નહીં ત્યાં સુધી ઉઠતો નથી, જોયા જ કરે. કેટલી કલાક રમવાનું? તો સમય જતો રહે ખબર પડતી નથી. પણ આ ભણવાનું આવે ને એટલે કે કેટલી વાર? ક્યારનો તો બેઠો છું, ક્યારનો તો તું બેઠો છું, તું તો ઊભી થવા નથી દેતી. એટલે આ કિયત કાલમ ભ્રાંતિ નિરાશ પ્રયત્ન કરણી. કેટલી વાર આ કરવાનું? આ ભ્રાંતિનો નિરાશ જ્યાં સુધી જાય નહીં ત્યાં સુધી, એમાં પૂછવાનું નથી. પણ ધારો કે આવું કોઈ પૂછે તો એનો જવાબ આપે છે. જ્યાં સુધી સ્વાભાવિક છે, ભ્રાંતિ ના જાય ત્યાં સુધી કર્યા જ આનો એન્ડ નથી. તો કર્યા જ કરવું પડે. આ તો આખી જિંદગી ના થાય તો બીજી, પણ આ જ કરવાનું. જ્યાં સુધી ના થાય ત્યાં તો આ છોડવાનું નથી આપણને. હા, નહીં થાય તો એમ નહીં કે આ છૂટા એવું નથી, છૂટા એવું નથી. ફેલ થયા તો શું થાય? બીજું વર્ષ એમાં ને એમાં કાઢવાનું. એમ એવું છે, આ નહીં થાય ત્યાં સુધી છોડવાનું નથી કોઈ આપણને. બીજું પાછું શરૂ કરો. એટલે કે છે અહમ ભાવસ્ય દેહેસ્મિન નિશેષ વિલયાવધિ સાવધાનેન યુક્તાત્મા સ્વાધ્યાસાપનયમ કુરુ. શું કે છે? અહમ ભાવસ્ય દેહેસ્મિન નિશેષ વિલયાવધિ સાવધાનેન યુક્તાત્મા સ્વાધ્યાસાપનયમ કુરુ. શું કે છે? નિશેષ વિલય અવધિ. જ્યાં સુધી
કાંઈ રે નહીં ભ્રાંતિ દેહમાં, જગતમાં. જગતને સત્યતા ન આપીએ અને આ દેહમાં પણ તાદાત્મ્ય ન રહે, આ દેહ હું છું એવી ભ્રાંતિ ફરી ન જન્મે, ત્યાં સુધી આ કૈરાશ કર. અહમ ભાવસ્ય દેહેસ્મિન, આ દેહમાં દેહે અસ્મિન, આ દેહમાં જ્યાં સુધી અહમભાવ જાય નહીં. ના થોડો રહી જાય તો શું વાંધો, તો કે એટલું પાછું મર્યાદા લાગવાની. દેહમાં અહમભાવ એટલે દેહ હું છું એવું માનવું. આ એક જ વ્યક્તિ હું છું એવું માનવું અને દેહ અહમભાવ કહેવાય. આ એક જ પેકેટમાં અહમભાવ એવું માનવું. અને આ તો બહુ સૂક્ષ્મ હોય છે. ભલભલાને થઈ જતો હોય છે. ભલભલા જરાક તમે ગાફેલ રહો તો આવી જાય. એટલે શંકરાચાર્યજી મહારાજમાં બી થયું ને કે પેલા ચાંડાળને કીધું આગો જા ગચ્છ. એટલે પેલા એ સામે પ્રશ્ન કોનાથી દૂર જાય. આ અન્નનું બનેલું શરીર, અન્નમયમ, આ અન્નનું બનેલું એક શરીર બીજા અન્નથી બનેલા શરીરથી દૂર જાય. જો અહીંયા જ એક્ય બતાવ્યું કે ભાઈ તમારું શરીર છે ને જે રૂપાળું એ અન્ન છે અને મારું આ કાળું એ અન્ન છે. તમને હું કાળો દેખાઉં છું ને તો એ અન્ન છું અને તમે અન્ન છો. અથવા એનાથી આગળ એક્ય બતાવ્યું ચૈતન્યમેવ, ચૈતન્યથી દૂર જાય. અન્નમાંય ક્યાંય ભેદ નહોતો અને એનાથી આગળ ચૈતન્યમાં વેર ઇઝ ધ બાઉન્ડ્રી? ક્યાં બાઉન્ડ્રી? પણ જરાક તે સાથે તાદાત્મ્ય થયું એટલે શું થાય? હું સારો, હું આમ, હું તેમ, હું સેટ થઈ જ જાય. તો આવી ગયો અહંભાવ. આ સૂક્ષ્મ ભ્રાંતિઓ છે. સૂક્ષ્મ, હું તો બ્રાહ્મણ છું, હું તો આમ છું, હું તો તેમ છું, ઊંચા કુળનો છું, ફલાણો છું, ઢીકણો છું, પૂછડો છું, આવું થઈ જાય. અમે ભણેલા, તમે અભણ. અમે સારા કુળના, તમે એવા નહીં. એવું આપણે બોલીએ નહીં પણ એવું થઈ જાય. અમે વૈષ્ણવ, તમે નહીં. આવું બધું હોય અંદર ખાને. બહાર આપણે જે પણ કરીએ પણ અંદર ખાને તાદાત્મ્ય ના હોવું જોઈએ. એટલે કે છે જ્યાં સુધી આ સ્થૂલ દેહે અહમભાવ છે નિશેષ વિલયાવધિ વાસનયા સહ નાશ પર્યંતમ, પૂરેપૂરો નાશ. નાશ એટલે શું? કશું આ શરીરના ભૂક્કા નહીં બોલી જાય. શેનો નાશ કરવાનો છે? ભ્રાંતિનો એક ટ્રેસ ના રહેવાતો. એક કઈ નહીં, કોઈ જરા જેટલું પણ અંદરથી એવું ના થાય કે હું ફલાણી સ્ત્રી કે ફલાણું પુરુષ, એવું ના હોય. તો આ તો બહુ વિચાર માંગે. આ તો બહુ જ વિચાર માંગી લે છે, બહુ કમિટમેન્ટ માંગી લે છે સતત. એટલા માટે ભાષ્યકારે સાધન પંચકમમાં કહ્યું અહમ બ્રહ્માસ્મિ વિભાવ્યતા. સતત આ વિચાર કરો. ગર્વ પરિત્યજ્યતામ. દરરોજ ગર્વ દૂર કરો. દરરોજ આ એક જ લેસન ભણવાનું દરરોજ? તો કે હા, આવડતો નથી તો શું કરવાનું? પાકો નથી થતો તો શું કરવાનું? પાળા ક્યાં સુધી ગોખવાના? ન આવડે ત્યાં સુધી કરવું જ પડે. ક્યાં સુધી પાણી ખોદ કરવાનું? નીકળે નહીં પાણી ત્યાં સુધી ખોદો ભાઈ, વારે લાગે. કચ્છમાં જઈને ખોદવાનું શરૂ કર્યું તો થશે શું? કચ્છમાં ખોદવાનું શરૂ કર્યું તો પાણી નહીં નીકળે, વાર લાગશે. છે તો ખરું પેટાળમાં, પણ વાર લાગશે. ખોદ એટલાય રાણ ઓફ કચ્છ શું છે ભાઈ આજકાલ? શું રાણ? એ ડેઝર્ટમાં જઈને ખોદવું વાર લાગવાની છે. એટલે આપણું અંતઃકરણ ઉષર બની ગયું હશે તો વાર લાગશે. તૈયાર હશે. નર્મદા કિનારે ખોદવાનું શરૂ કર્યું તો જલ્દી નીકળશે. ગંગાજીના કિનારે ખોદીએ તો જલ્દી નીકળે. એમ કંઈક કામ કરેલું હશે તો જલ્દી ભ્રાંતિ જતી રહેશે.
નહીતર વાર લાગશે. પણ આ સાવધાન બની સાવધાનેન એટલે કહ્યું ને અપ્રમત્તઃ તદા ભવતી. કઠોપનિષદમાં મંત્ર કહે છે કે તમે માનતા નહીં, આ તો આ યોગો પ્રભવાપ્યયો, યોગ આવે છે ને જતા, એટલે શું આપણી આ સમજ આવીને જતી રહે, દ્રઢ ના થાય ત્યાં સુધી એની જવાબપણું હોય છે. વસ્તુઓના પ્રભાવમાં આપણે આવી જઈએ. જૂના આપણા સંસ્કાર અને જૂના પાપ આપણા નડતા હોય છે. આપણા જૂના કરેલા કર્મો દુરિત બની આપણા માર્ગમાં વિઘ્નો નાખતા હોય છે. એટલે એ દૂર કરવા પડે. જ્ઞાનનું એવું બળ, એટલું બળ જન્મ છે ને, પ્રજ્વલિત અગ્નિ હોય ને તો એમાં ભળ બધું બળી જાય. પણ નાનો અમસ્તો હોય તો ઘણી વાર નથી બળતું. ઘણી વાર આપણે કહીએ કે એટલી વાર બાફ્યું પણ બફાતું જ નથી. ઘણી વાર બટાકાને એવા હોય છે, સુરણ બટાકા અમુક એવા હોય છે ને, પેલા સકરિયા ને બફાય જ નહીં. એક વિસલ ને બીજી વિસલ ને ત્રીજી વિસલ, ઘર તો કાચું કાચું રહી જાય. એવું બની શકે. પણ તો શું કરવું પડે? બાફવાને મેં તો છોડી દીધું, ના કરો, એને પોચું તો બનાવો જ. એમ અપ્રમત્ત સાવધાનેન, એ જ કે છે ને, સાવધાનેન યુક્તાત્મા, સાવધાન રહો. યુક્તાત્મા એટલે અપ્રમત્તાંતઃકરણ સન, કેવો બને પ્રમાદને કોઈ સ્થાન નથી. સાવધાની સાવધાની સાવધાની. એટલે મહાત્માઓ સરસ વાક્યો આપે. સાધના એટલે સાવધાની. નાનું વાક્ય. શું સાધના એટલે? હું સાધના કરું, પણ એટલે શું? હું સાધના કરું છું. સાધના કરું એટલે સાવધાન રહેવાનું. સાવધાની એટલે શું? હું આ શરીર નથી, અદ્વૈત જ છે. આ બધું તો એટ ધ ટીપ ઓફ ધ ટંગ. બસ એ કરો અને અધ્યાસને દૂર કરો. પછી કે છે, હજી એક શ્લોકમાં છે, પ્રતીતિર્જીવ જગતોઃ સ્વપ્નવદ ભાતિ યાવતા તાવન નિરંતરમ વિદ્વન સ્વાધ્યાસાપનયમ કુરુ. એક જ સૂર છે એમનો, સ્વાધ્યાસાપનયમ કુરુ, અધ્યાસ દૂર કરો. બસ આ છેલ્લા શ્લોક શું કે છે? પ્રતિતિર જીવ જગતોઃ યાવતા સ્વપ્નવત ભાતિ તાવત નિરંતરમ વિદ્વન સ્વાધ્યાસાપનયમ કુરુ. ક્યાં સુધી આ કરવાનું? આગળ પૂછ્યું ને, કિયત કાલમ, ક્યાં સુધી? તો કે છે યાવતા, જ્યાં સુધી. યાવતા તાવત, જ્યાં સુધી શું ના થાય? આ જગત, અને જગત એટલે જગત, હું અલગ છું ને જગત અલગ છે, આ બધું સ્વપ્ન જેવું ના બની જાય. આ તમે જે જુઓ છો એ તમારા માટે સ્વપ્ન સમાન ન બની જાય. સ્વપ્નમાંથી જાગો એટલે પતી ગયું. જાગીને જોઉં તો જગત દિશે નહીં, એમ સ્વપ્નમાંથી ઉઠીએ ને એટલે પતી ગયું. એમ આ જગત આપણા માટે કેવું ના બની જાય? સ્વપ્નવત, સ્વપ્ન સમાન ન બની જાય ત્યાં સુધી કરો. હે વિદ્વાન, તું પૂછે છે ને કેટલી વાર કર? તાવન નિરંતરમ, ત્યાં સુધી લાગેલો રે, જ્યાં સુધી આ બધા. અર્થાત બીજા શબ્દોમાં કહીએ તો યાવતા કાલેન જગત જીવસ્ય જગત પ્રતીતિ પ્રબુદ્ધસ્ય. જેમ સ્વપ્નમાંથી જે જાગી જાય ને પછી એને સ્વપ્નમાં, ધારો કે મોટો મહેલ હોય, એની પાસે કરોડો રૂપિયા હોય ને કેટલાય કુટુંબીજનો હોય, આમે એકલો છે પણ સ્વપ્નમાં આ બધા હતા. હવે જાગીને બોલાય કે ભાઈ આવો, એમ બોલાવે? મારે તો કેટલા મામી ને કાકી ને ફૈબા ને બેન ને ભાઈ. એ સ્વપ્નના ભાઈ, અહીંયા નહીં. તું આમ એકલો છો, પણ એ સ્વપ્નમાં બધા હતા. જાગીને એ બધાને બોલાવે છે કેમ? જાણી ગયો કે આ તો બધું મારી કલ્પના હતી. કલ્પના એટલે મેં જોયું, સાચું નહીં. એમ આ જગત આપણા માટે કેવું બની જાય? સ્વપ્ન સમાન, સ્વપ્નવત.
સ્વપ્નવત એટલે મિથ્યા, બીજું કઈ નહીં. આવું ન થાય. અને સ્વપ્નમાં કેવું, આ જીવપણું પણ મિથ્યા, એ મિથ્યા ના થાય. હું આ નાનો જીવ છું એ પણ જતું ના રહે અને જગતને પણ સત્યતા આપવાથી બંધ ના થાય ત્યાં સુધી શું કરો? તાવત કાલ પર્યંતમ, ત્યાં સુધી નિરંતરમ વિદ્વન કુરુ, ત્યાં સુધી કર્યા જ કરો. કોઈ રેસ્પાઇટ વગર. અને હવે થોડો વેકેશન લઈ લો. નો વેકેશન. વેકેશન પછી પાછું લાંબુ બહુ ચાલતું હોય છે અને ઘણીવાર વેકેશનમાં જ આપણે પાછા ટ્રેક બદલાઈ જાય. તો કે ના, એવું બધું ના કરીશ, આ કર્યા જ કર. સતત આ જ વસ્તુ લેવાની સવારથી સાંજ. જે કહ્યું ને, આને બિચારા જમવા જાય એટલી વાર ઉભો થાય. પરીક્ષા વખતે કેવું કરે છે આ છોકરાઓ? જમવા ટાઈમે જ ઉભા થાય. એની માં ત્યાં આપી જાય કે જમ લે, ભણતો હોય તો હું તને જમવાનું આપવા તૈયાર છું. તું ભણતો હોય તો હું તને ત્યાં પાણી બધું આપવા તૈયાર છું. ભગવાન આવી વ્યવસ્થા કરે છે. ભગવાન આવું કરતા, ભણવું જ છે ને તો ભિક્ષા ઘરે પહોંચાડે. લો, બધું પહોંચાડે આપણને. મહાત્માઓને અનુકૂળ બધું થઈ જતું હોય છે. તમને શરદી થઈ જાય ને, લો આ પીવો ઉકાળો, આમ કરો, એમ કરો, ફલાણું કરો. પ્રારબ્ધ અનુકૂળ થઈ જાય. ભાઈ તમે કામ કરો. એટલે ઈશ્વર ઈચ્છે છે આ કામ થાય, એવું હોય છે. ઈશ્વર ઈચ્છે, ઈશ્વરની કૃપા જ આને કહેવાય. ટૂંકમાં કોઈ પણ હિસાબે આ પતાવો. આના સિવાય બીજું મંગળ કઈ છે જ નહીં. એટલે કે છે તાવન નિરંતર નિશ્ચિત મિથ્યાત્વકમ, આ જ્યાં સુધી મિથ્યા ન બને. દક્ષિણામૂર્તિજીએ કહ્યું ને, દક્ષિણામૂર્તિને જ્ઞાન એ ફસાયેલા હતા. કહ્યું ને, વિશ્વમ દર્પણ દૃશ્યમાન નગરી તુલ્યમ નિજ અંતરગતમ. આ છે જગત મારી અંદર, પણ હું એને શું માનું છું કે આ બહાર છે. જેમ પાનવાળાની દુકાને મોટો અરીસો હોય અને આપણે પાન લેતા હોય ને ત્યાં આમ જોતા હોય તો શું લાગે? ગાડી અંદર ચાલતી હોય એવું લાગે, સાયકલ અંદર ચાલતી હોય એવું લાગે. એ અંદર છે, એ તો બહાર રોડ ઉપર ચાલે છે, પણ લાગે છે બહાર અને અંદર દેખાય છે. એમ જગત શું છે? જગત છે ત્યાં અને દેખાય છે ક્યાં? ના સોરી, છે અંદર અને દેખાય છે ક્યાં? બહાર. પેલા એક્ઝામ્પલમાં કેવું છે? નગરી બહાર છે ને દેખાય છે અંદર. પણ દાર્ષ્ટાંતમાં કેવું છે? છે અંદર નિજ અંતરગતમ. આત્મની માયા બહિઃ ઇવ ઉદ્ભૂતમ, બહાર હોય એવું દેખાય છે. સમજ પડી? સમજ પડી? પેલી પાનવાળાની દુકાને કે કોઈ પણ સ્ટોર રૂમમાં મોટા મોટા કાચ મૂક્યા હોય તો આપણને બધું અંદર હોય એવું લાગે. હોય છે ક્યાં? રોડ ઉપરનો ટ્રાફિક અંદર હોય ને એવું લાગે છે બહાર. જયારે અહીંયા કેવું છે? નગરી એટલે સમગ્ર જગત છે અંદર, નિજ અંતરગતમ. અને દેખાય છે ક્યાં? બહાર દેખાય છે. આ અહંકાર જેને હું કહું છું ને એ બહાર છે, અરે અંદર છે, આપણી કલ્પના છે. તો દક્ષિણામૂર્તિજીને જ્ઞાન થયું. પ્રબોધ સમયે વિશ્વમ દર્પણ દૃશ્યમાન નગરી તુલ્યમ નિજાંતરગતમ પશ્યન આત્મની માયયા બહિઃ ઇવ ઉદ્ભૂતમ જગત. જ્ઞાન થયું. નિદ્રામાંથી જાગ્યા તો જ્ઞાન થયું, ઓ આ તો ક્યાં છે? મારી અંદર જ છે, હું એને બહાર સમજતો હતો. અર્થાત આ બધું મિથ્યા છે. પ્રબોધ સમયે. ક્યારે? પ્રબોધ સમયે. પ્રબોધ સમયે એટલે ગુરુના જ્ઞાન પછી કોઈકે શીખવાડ્યું. એમ અહીં જ્યાં સુધી બધું મિથ્યા ના થાય ત્યાં સુધી કર્યા જ કરો. ઘર ઘર રમતા હોય બાળકો અને પછી સાચું જ માની બેસે તો કે નહીં, આ ઘર ઘરની રમત છે, સાચું નથી. તમે બાળકો ભેગા થઈને રમો છો, બસ લે હવે મમ્મી બોલાવે ચાલો, બધા આવે ચાલો ઘરમાં, એટલે પતી ગઈ રમત. એમ આ જ્યાં સુધી આ રમત ના લાગે, મિથ્યા ના લાગે, કલ્પના ન થાય મિથ્યા, ત્યાં સુધી આ કર્યા જ કરો. એવમ અહીં
નવભીઃ શ્લોકૈઃ, 9 શ્લોકમાં આની આ વાત કરી. સ્વાધ્યાસાપનયમ કુરુ. અનાત્મ ભ્રાંતિ અપનયમ ઉપદિશ્ય, અનાત્મામાં આત્માની જે ભ્રાંતિ થઈ ગઈ છે એને દૂર કરવાની વાત કરી. એ દ્વારા શું કહ્યું કે ક્યારેય પણ આત્મ ભ્રાંતિને ક્યારેય અંદર ઘૂસવા ના દેવી, સતત એનો નાશ કરવા માટે પ્રયત્નશીલ રહેવું. કિંચિદપી અવકાશ ન દેય, આ વિસ્મૃતિને અનાત્મા આત્મા છે એવું આપણે ભૂલી, હું તો ભૂલી ગયો, આવું ભૂલવાનું નહીં. આ વિસ્મૃતિને જીવનમાં સ્થાન ન આપશો. બસ એ હેતુથી હવે પાછી બીજી વાત કરે છે કે આપણે ભૂલી ના જઈએ. વારંવાર આપણે કે તું ભૂલી જઉં છું. ભૂલી જવું એટલે આ ખાવાનું ભૂલી ગયા ને એવી વાત નથી. આ ભૂલી શું જઈએ છીએ? આ દેહ હું છું, દેહ હું નથી એ ભૂલી જઈએ છીએ અને એને જ સત્યતા આપી દઈએ છીએ. તો કે ભૂલવાનું નહીં. સતત જાગ્રત, સાવધાન સાવધાન સાવધાન, જાગતે રહો. પેલો રાત્રે બોલે ને, પેલો ફરતો હોય સોસાયટીમાં, એ શું કે જાગતે રહો જાગતે રહો. એમ આત્માના સ્વરૂપથી જાગતા રહો. આ અનાત્મા આત્માનું સ્વરૂપ નથી. એ વાત હવે આગળ કરે છે, આવતા વખતે જોઈએ. હવે નવો પાછો ટોપિક શરૂ થાય છે. સરસ. હવે આ વાત પાછી આવે છે, આવતા વખતે આપણે શરૂ કરીએ. ઓમ પૂર્ણમતઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.